પ્લેન ક્રેશ થયું ત્યારબાદથી સૌથી વધુ ચર્ચામાં રહ્યું તે છે બ્લેક બોક્સ। એર ઇન્ડિયા ક્રેશમાં વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે, પણ શું હોય છે આ બ્લેક બોક્સ? શું તમે જાણો છો? તપાસમાં કેટલું ઉપયોગી હોય છે અને તેનાથી કઈ રીતે આવનારા સમયમાં દુર્ઘટના ટાળી શકાય છે? સૌથી પહેલા આપણે એ જાણીએ કે બ્લેક બોક્સ આખરે છે શું। વિમાનના એક ખૂણામાં મૂકવામાં આવેલા નાના બોક્સને બ્લેક બોક્સ કહેવામાં આવે છે। તે એક નાનું મશીન છે જે ઉડાન દરમિયાન વિમાન વિશે માહિતી રેકોર્ડ કરે છે। બ્લેક બોક્સ મુખ્યત્વે ફ્લાઇટ રેકોર્ડર છે। તેમાં બે ઉપકરણો હોય છે: કોકપિટ વોઇસ રેકોર્ડર એટલે કે CVR અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર એટલે કે FDR। CVR રેડિયો ટ્રાન્સમિશન અને પાયલટનો અવાજ અને એન્જિનનો અવાજ જેવા અવાજો રેકોર્ડ કરતું હોય છે। આ દ્વારા તપાસ અધિકારીઓ એન્જિનની ગતિ અને અન્ય સિસ્ટમ ખામીઓ શોધી શકતા હોય છે। હવે બ્લેક બોક્સ જે હોય છે તે સ્ટીલ અથવા તો ટાઇટેનિયમ જેવા મજબૂત પદાર્થોથી બનાવવામાં આવતું હોય છે। તે તીવ્ર આગમાં પણ સુરક્ષિત રહેતું હોય છે। બ્લેક બોક્સ વિમાનના પાછળના ભાગમાં મૂકવામાં આવે છે, જ્યાં અકસ્માતની અસર સામાન્ય રીતે સૌથી ઓછી હોય છે। આ નારંગી અથવા તો પીળો લંબચોરસ બોક્સ હોય છે, જે વિસ્ફોટ, આગ, પાણીના દબાણ અને હાઈસ્પીડ અકસ્માતોનો સામનો કરી શકે છે। બ્લેક બોક્સ તપાસમાં કેવી રીતે મદદ કરે છે તે પણ આપણે જાણીએ તો વિમાનમાં સ્થાપિત બંને બ્લેક બોક્સ CVR અને FDR ફ્લાઇટ વિશેની માહિતી રેકોર્ડ કરતું હોય છે। આ ફરીથી વિમાન દુર્ઘટનાને રોકવામાં મદદ કરતું હોય છે। CVR કોકપિટમાં રેડિયો ટ્રાન્સમિશન અને અન્ય અવાજો રેકોર્ડ કરે છે, જેમાં પાયલટ્સ વચ્ચેની વાતચીત અને એન્જિનનો અવાજ સામેલ હોય છે। જ્યારે FDRની વાત કરવામાં આવે તો FDR જહાજને લગતી 80થી વધુ વિવિધ પ્રકારની માહિતી રેકોર્ડ કરે છે, જેમ કે તેની ઊંચાઈ, પવનની ગતિ, ફ્લાઇટની દિશા તેમજ ઓટો પાયલટ સ્થિતિ। તમામ જે જાણકારી હોય છે તે એમાં સમાવેશ થતો હોય છે। હવે બ્લેક બોક્સની શોધ કોના દ્વારા કરવામાં આવી અથવા તો કયા વર્ષમાં થઈ હતી તેના વિશે જાણીએ તો બ્લેક બોક્સની શોધ 1950ના દાયકામાં થઈ હતી અને ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક ડેવિડ વોરેન 1953માં વિશ્વના પ્રથમ કોમર્શિયલ જેટ એરલાઇનર કોમેટના ક્રેશની તપાસ કરી રહ્યા હતા। તે સમયે તેમને કોકપિટ વોઇસ રેકોર્ડર બનાવવાનો વિચાર આવ્યો હતો। તેમનું માનવું હતું કે કોકપિટના અવાજો રેકોર્ડ કરવાથી વિમાન દુર્ઘટનાની તપાસમાં મદદ મળશે। તો વોરેને 1956માં એક પ્રોટોટાઇપ ડિવાઇસ બનાવી દીધું હતું, પરંતુ અધિકારીઓને આ ઉપકરણ કેટલું મૂલ્યવાન હોઈ શકે છે તે સમજવામાં ઘણા વર્ષો લાગ્યા અને તેમણે તેને વિશ્વભરની કોમર્શિયલ એરલાઇન્સમાં ઇન્સ્ટોલ કરવાનું શરૂ કર્યું। હવે આ જે પ્લેન ક્રેશ દુર્ઘટના સર્જાઈ છે તેમાં બ્લેક બોક્સ મળી આવ્યું છે, પરંતુ જે બીજું બ્લેક બોક્સ હોય છે તે હજુ મળવાનું બાકી છે અને આવનારા સમયમાં કયા પ્રકારની ડિટેલ્સ સામે આવે છે, કયું કારણ સામે આવે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે।